તો આપણે અત્યારે ગુરુકુળના જે આચાર્યશ્રી જે છે દવે સાહેબ, તો દવે સાહેબ આ ટીમ વર્કમાં તમે કેટલા સમયથી જોડાયેલા છો? આમ તો જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપનાથી જ જોડાયેલો છું. બીજી એક અમારી ટીમ હતી, એક ટ્રસ્ટ હતું, એમાં કામ કરતા, પણ પછી સમાજનો પૂરો સહકાર, બધા સમાજ, તમામ જ્ઞાતિ એનો સહકાર મળવા માંડ્યો, એટલે પછી એક સાર્વજનિક જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી અને ત્યારથી ઉમેશભાઈની સાથે આ ટ્રસ્ટમાં જોડાયેલો છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં. અત્યારે ઉમેશભાઈની બાજુમાં ખાસ એમના પત્ની છે. આપણે કહીએ ને કે દરેક સફળ પુરુષની પાછળ એની પત્નીનો હાથ હોય છે. તો બેન, તમને આમાં કેટલી તકલીફ પડે છે? મને કાંઈ વાંધો નથી. ઓકે, તો બીજા આર્ટ ઓફ લિવિંગના ટીચર પણ આપણી સાથે છે. તો જે મેડમ છે, તો એ કાઉન્સેલિંગમાં ઘણીવાર મદદ કરતા હોય છે ઉમેશભાઈના લોકો જે નજીક આવતા હોય. જી મેડમ, તો સુદર્શન ક્રિયા આપ શીખેલા છો, પણ ગુરુજીના જે વિચારો છે પોઝિટિવિટી, એ બાબતે તમે શું કહેશો મારા શ્રોતાઓ? મેં 96 થી આ પ્રોગ્રામમાં જોડાયેલું છું અને એનાથી મારા દ્વારા ઘણા લોકોને મનની શાંતિ, આનંદ અને પ્રેમનો અનુભવ થયો છે અને મેન્ટલી એ લોકો એટલા બધા ખુશ છે કે સામાજિક, પારિવારિક ઘણા બધા પ્રોબ્લેમો હોય છે, તો એ આસાનીથી હળ કરી શકે છે. જી આભાર, જય ગુરુદેવ. અને અત્યારે ભાજપના જે ખાસ જે વોર્ડ ઇન્ચાર્જ છે, વોર્ડ નંબર 14ના, એ પોતાનો પરિચય અને રાજકીય રીતે એક્ટિવ હોવા છતાં અમારી સંસ્થા માટે સમય ફાળવ્યો, એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું. મેડમ, આપનું શું નામ છે? ધર્મિષ્ઠાબેન વાઘેલા. અને ધર્મિષ્ઠાબેન વાઘેલા છે. અને વોર્ડ નંબર 14માં તમારી શું છે જવાબદારી? મહિલા પ્રમુખની છે. જી, ત્યાંના વોર્ડ પ્રમુખ છો? મહિલા પ્રમુખ. મહિલા વોર્ડ પ્રમુખ છો. થેન્ક યુ બેન. અને આપણી સાથે BSNLમાં જે સાહેબ હતા, એ પણ સાહેબ સાથે જોડાયેલા છે. આપ પણ સતત ઉમેશભાઈને મદદ કરો છો. શાહ સાહેબ, તો મને આપના વિશે જરા જણાવજો અને ટ્રસ્ટની બાબતે જણાવો વિનંતી. હું એકચ્યુઅલી 37 વર્ષ દૂરદર્શનમાં હતો અને ઉમેશભાઈ એકચ્યુઅલી દૂરદર્શનમાં સાથે હતા અને બેની વિચારસરણી એવી હતી કે મદદ કરવી. એ 2019માં રિટાયર થયા અને હું 2023માં રિટાયર થયો. ત્યારથી એમના દરેક સેવા કાર્યમાં હું જોડાયેલો છું. જી આભાર સાહેબ. હવે આપણે ફરીથી આપણે ડૉક્ટર સાહેબ પાસે આવીએ કે મેડમ, આજે અમારી ડિસેબલ આઈટીઆઈની અંદરનો આજનો આપનો અમને અમારા શ્રોતાઓને ખ્યાલ આવે કે દિવ્યાંગો માટે અમે લોકો શું શું કામગીરી કરીએ છીએ, અમારી ઊંઘ કેવી છે, એ બાબતે અમને સ્પષ્ટ અભિપ્રાય છે. આજે એટલી જોઈને ખુશ થઈ છું આ વસ્તુને. હું એ જ ડિસ્કસ કરતી હતી હમણાં 5 મિનિટ્સ પહેલાં કે આ લોકો, જેને લોકો એમ માને છે કે જેની પાસે દ્રષ્ટિ નથી એને આગળ જતાં શું કરી શકે, એને આટલી ઓપોર્ચ્યુનિટીઝ દેવામાં આવે છે, આટલું શીખવાડવામાં આવે છે, એ લોકોને અભ્યાસ કરવામાં આવે છે, કમ્પ્યુટર શીખવાડવામાં આવે છે, કલર્સ વિશે, MS વર્ડમાં એમ લોકોને ડ્રોઈંગ, પેઇન્ટિંગ કરતાં શીખવાડવામાં આવે છે, એમને આટલી પ્રાર્થનાઓ શીખવાડવામાં આવે છે, એ લોકોને ભણાવવામાં આવે છે. આટલું જો તમે નોર્મલી ટ્રીટ કરી શકતા હો એક ડિસેબલ્ડ પર્સનને, તો પછી આનાથી વધારે સારું મનમાં એટલી ખુશી થઈ છે આ જોઈને કે આ જ તરીકો હોવો જોઈએ એ લોકોને ટ્રીટ કરવાનો, કોઈ ડિફરન્ટ નહીં, પણ આટલા પ્રેમથી. અને એ લોકોને પણ ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ કે એ લોકોને પણ એમના ફ્યુચર બનાવવા માટેનો હક ડેફિનેટલી મળવો જ જોઈએ, અને અહીંયા એ જગ્યાએ ડેફિનેટલી મળે છે. જી આભાર ડૉક્ટર સાહેબ આપનો. અને ખાસ કરીને જે બધી તમારી જે ટીમ અહીંયા આવી અને જેમણે અત્યારે પોતાનો કિંમતી સમય, અત્યારે કોઈ પાસે સમય નથી, તો ડિસેબલ આઈટીઆઈ માટે તમે જે સમય આપ્યો અને અમારી ચેનલને જે તમે મુલાકાત આપી અને જે તમારો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.